પાણીપુરી તો બધાની ફેવરિટ હોય, પણ જો આવું નમકીન મળી જાય ને ક્રિસ્પી ક્રિસ્પી તો મજા જ પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાણીપુરી ફ્લેવરનો એકદમ ક્રિસ્પી કરારો મહિનાઓ સુધી ખવાય તેવો ચેવડો અને સાથે પાણીપુરી ફ્લેવરની સેવ બનાવીશું. તો એકદમ ચટકારેદાર આ ચેવડો તૈયાર થાય છે અને ઓછા તેલમાં ઓછા સમયમાં આપણે તૈયાર કરીશું. તો બધાનો ફેવરિટ થઈ જશે અને વારંવાર તમે આ ચેવડો તૈયાર કરશો. એ પણ જો ફુદીનાને તળિયા વગર, ધાણાને તળિયા વગર માત્ર 3 થી 4 ચમચી તેલમાં બનાવીશું. તો ચાલો એકદમ નવી રીતે ઝટપટ ચેવડો તૈયાર કરીએ. સૌથી પહેલાં આપણે મસાલા પેસ્ટ તૈયાર કરીશું. એના માટે 1 કપ ફ્રેશ લીલા ધાણા અને એના ડાળી સહિત લેવાના. સાથે તીખાસ માટે મેં અહીંયા 4 મરચાં લીધા છે, એમાંથી 2 મોળા અને 2 તીખા લીધા છે. અને સાથે એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે આપણે ફુદીનાના પાન લેશું, એ પણ 1 કપ. અને આ રીતે બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરી કોઈ પણ પાણી એડ કર્યા વગરની પેસ્ટ તૈયાર કરીશું. આ પેસ્ટથી જ આ ચેવડાનો ટેસ્ટ ડબલ થઈ જશે. તો આ પેસ્ટને આપણે 2 જગ્યાએ યુઝ કરવાના છીએ, એટલે પહેલાં જ તૈયાર કરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે પાણીપુરી ફ્લેવરની સેવ બનાવી લેશું. તમે ચેવડો ન બનાવવો હોય ને પાણીપુરી ફ્લેવરની સેવ બનાવી હોય ને તો પણ બનાવી શકો છો. એના માટે મેં 2 વાટકી બેસન લીધો છે, આ રીતે ચાળીને લેશું. તૈયાર કરેલી પેસ્ટમાંથી 1 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ એડ કરીશું. સાથે પાણીપુરીનો મસાલો એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું હલકું એવું ગરમ તેલ એડ કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલું જ એડ કર્યું છે. અને પહેલાં બધા મસાલાને મિક્સ કરી લેશું લોટ સાથે. અને આ જે સેવનો લોટ છે ને એ આપણે બાંધીએ ને ત્યારે હું તમને એક ટિપ્સ આપું. ગમે ત્યારે તમે સેવનો લોટ બાંધો ને ત્યારે તમારે પહેલાં લોટને કઠણ બાંધવાનો અને પછી નરમ કરવાનો. જો આ રીતે કરશો ને તો તમારી સેવ છે ને એ તેલ નહીં ભરાય, ક્રિસ્પી જ રહેશે અને મહિનાઓ સુધી સારી રહેશે. ઘણી વખત આપણે સેવ બનાવીએ અને થોડોક સમય થાય તો ખોરી થઈ જાય છે, તો એવું પણ નહીં બને. આ રીતે જો તમે લોટ કઠણ બાંધી લીધો, પહેલાં મસળી લીધો અને પછી એમાં થોડું પાણી એડ કરી ફરીથી મસળી અને સોફ્ટ કરવાનો. એના લીધે તમારે કોઈ સોડા, ઈનો, કોઈ વસ્તુ તમારે સેવ બનાવતી વખતે એક્સ્ટ્રા મોણ પણ એડ નહીં કરવું પડે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો અને એકવાર ટ્રાય પણ કરજો. અને હા, તમે પાણીપુરી ફ્લેવરનો ચેવડો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. તો અહીંયા આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો નાના કે મોટા જેવા તમારે સેવના તૈયાર કરવા હોય ને એ રીતે તમારે મશીન સિલેક્ટ કરી લેવાનું. એની અંદરની જે ચકરી હોય ને એ પણ સિલેક્ટ કરી લેવાની. મશીનને તેલથી ગ્રીસ કરી અને પછી લોટ બધો ભરી લેશું. તો અહીંયા આ જે સેવ છે ને એકદમ ફ્લેવરફુલ, ખાવામાં એટલી સરસ લાગશે ને તમે એમ જ ચેવડા વગર પણ આ સેવ ખાઈ લેશો, એવી સરસ લાગે છે. તો આ રીતે મશીનમાં ભર્યા પછી મશીનને બંધ કરી દેશું અને બસ હલકા ગરમ તેલમાં, એટલે બહુ ધુમાડા નીકળે નહીં ને એવું તેલ ગરમ હોવું જોઈએ અને એકદમ લો પણ નહીં એવું. હવે ગેસની ફ્લેમ પહેલાં લો કરી દેશું, પછી બધી સેવ આ રીતે પાડી દેશું તેલમાં. તમે જુઓ તરત જ ઉપર નથી આવતું, થોડી વાર રહીને ઉપર આવે છે. એવું તેલ ગરમ હોવું જોઈએ. અને પછી આ જે સેવ પડી જાય ને બધી તેલમાં, રિવર્સ સાઈડ મશીન ફેરવ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કા હાઈ કરી દેવાની અને પછી ફ્રાય કરવાનું. આ રીતે તેલ ઓછું થઈ જાય ને બબલ્સ ઓછા થઈ જાય ને પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની. એટલે 100% ક્રિસ્પી રહેશે, બિલકુલ તેલ નહીં ભરાય અને પરફેક્ટ ક્રિસ્પી મહિનાઓ સુધી પણ સારી રહેશે. તો આ રીતે તળાઈ જાય ને તેલમાં બબલ્સ એકદમ ઓછા થઈ જાય, તમને ક્રિસ્પીનેસ લાગે ફેરવતી વખતે, એટલે સેવ તૈયાર થઈ ગઈ છે. તેલની તારી અને કાઢી લેશું. આ રીતે બધી સેવ તૈયાર કરી લેશું. હવે ચેવડા સાથે બનાવવા માટે આપણે થોડા સિંગદાણાને પણ ફ્રાય કરી લેશું. તો મેં અહીંયા અડધા કપ જેટલા લીધા છે અને તેલમાં ક્રેકલ થવા લાગે ને સિંગદાણા ત્યાં સુધી ફ્રાય કરીશું. આ રીતે સિંગદાણા એડ કરીએ ને ત્યારે તેલનો કલર ચેન્જ થઈ જાય, પછી તેલ એકદમ પાછું ક્લીન જ થઈ જશે. તો આ રીતે સિંગદાણા ફ્રાય થઈ ગયા, એને પણ કાઢી લેશું. અને સાથે ચેવડામાં એકદમ સરસ ટેસ્ટ આપવા માટે થોડા મીઠા લીમડાના પાનને આપણે એડ કરી દઈશું. અહીંયા મારું થોડું તેલ ઓછું છે ને એટલે હું ડાયરેક્ટ આ રીતે તેલમાં જ એડ કરું છું. તમે ડાયરેક્ટ ચમચામાં એડ કરીને ફ્રાય કરી શકો છો. આ રીતે બધા પાન સરસ જ ક્રિસ્પી થઈ જશે અને તરત જ ક્રિસ્પી થઈ જાય ને એટલે કાઢી લેવાના, એટલે એનો ગ્રીન કલર જળવાઈ રહે. તો અહીંયા આપણી સેવ પણ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ
કેટલી સરસ ક્રિસ્પી બની છે. તમને તોડીને બતાવું તો કેટલી પરફેક્ટ બની છે. બિલકુલ તેલ નથી ભરાયું. તમને હાથમાં પણ બતાવી દઉં. તમે જુઓ પરફેક્ટ છે ને. હવે આપણે ચેવડા સાથે મિક્સ કરવાનો મસાલો કરી લઈએ. એના માટે 1 ટેબલસ્પૂન ખાંડનો પાવડર, 1 ટેબલસ્પૂન પાણીપુરીનો મસાલો, 1 ટીસ્પૂન ચાટ મસાલો, થોડું મીઠું એડ કરીશું, સાથે આમચૂર પાવડર એડ કરીશું. તો અહીંયા હું લીંબુના ફૂલ એડ નથી કરતી. જો તમારે એડ કરવા હોય તો એ પણ કરી શકાય છે. બહારનો જે ચેવડો આપણે લઈએ ને એમાં લીંબુના ફૂલ હોય છે, તો આપણે ઘરે હેલ્ધી રીતે બનાવવાનો. અને હવે મમરા સાથે આ ચેવડો બનાવવા માટે મેં 250 ગ્રામ મમરા લીધા છે ને આપણે હલકા રોસ્ટ કરી લેશું. એનાથી એમાં ક્રિસ્પીનેસ જળવાઈ રહેશે. જો પહેલેથી જ ક્રિસ્પી હોય તો તમારે રોસ્ટ કરવાની જરૂર નથી. અને હા, મમરા શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, નહીંતર મમરા છે નીચે બેસવા લાગશે અને બળી જશે. અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા જ રહેશું એટલે મમરા બળી ના જાય અને ક્રિસ્પી થઈ જાય. પછી આ રીતે ચેક કરી લેવાનું. મમરા તરત જ ક્રિસ્પી થઈ જાય છે. તો બસ મમરા શેકાઈ ગયા છે, તો એને આપણે એક વાસણમાં કાઢી લેશું અને ઠંડા કરી લેશું. ત્યાં સુધીમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. મેં અહીંયા નાનું વાસણ પસંદ કર્યું છે. તમે મોટા વાસણમાં પણ કરી શકો છો. આ જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી ને તે બધી આ સમયે એડ કરી દઈશું. અને હવે આ પેસ્ટને આપણે સારી રીતે કૂક કરવાની છે. એટલે કે સરસ રીતે એમાં પાણીનો ભાગ હોય ને બધો બળી જાય ને ત્યાં સુધી. અને આપણે એનો કલર હલકો ચેન્જ થવા દેવાનો. ગ્રીન કલર એકદમ ઘાટો થઈ જશે. સાથે આ જે તેલ છે ને એ પહેલાં અત્યારે તમને નહીં દેખાય, પછી જ્યારે કૂક થઈ જશે ને એટલે બધું તેલ છૂટું પડી જશે. ત્યાં સુધી આ પેસ્ટને કૂક કરવાની. તો 3 થી 4 મિનિટનો સમય લાગશે. તમે જુઓ બધું તેલ છૂટું પડી ગયું, પેસ્ટનો કલર ચેન્જ થઈ ગયો. તો બસ હવે આપણે જે મમરા ક્રિસ્પી કરીને રાખ્યા છે ને તે આ સમયે બધી પેસ્ટ એડ કરી દઈશું અને પછી મિક્સ કરી દઈશું. આ રીતે બધી પેસ્ટ મેં એડ કરી દીધી, તમે જુઓ. અને પછી હાથથી મેં મિક્સ કર્યા છે. જો તમને ગરમ ન લાગે ને તો હાથથી, નહીંતર તમે ચમચાથી મિક્સ કરી શકો છો. એકદમ સરસ રીતે ચેવડા સાથે મિક્સ થઈ જશે. ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવશે. આ રીતે બધા મમરાને પહેલાં પેસ્ટ સાથે મિક્સ કરી દેવાના, પછી જ બાકીના મસાલા એડ કરીશું. એટલે મસાલામાં પણ અલગ ફ્લેવર આવશે અને આ જે ચેવડો છે ને એકદમ ક્રિસ્પી રહેશે. તમે જુઓ આ રીતે તૈયાર થઈ ગયો. હવે તૈયાર કરેલા સિંગદાણા અને એ બધું એડ કરીશું. સેવ તમને જેટલી ગમે એટલી એડ કરવાની અને તૈયાર કરેલો મસાલો બધો એડ કરી દેશું. આ સમયે જ એકસાથે હું બધો એડ કરી દઉં છું અને હવે હાથથી ફરીથી મિક્સ કરી દઈશું. અને એરટાઈટ ડબ્બો ભરી અને મહિનાઓ સુધી પણ સ્ટોર કરશો ને તો પણ સોફ્ટ નહીં થાય, ક્રિસ્પી જ રહેશે, ક્રન્ચી જ રહેશે. તો ઓછા તેલમાં, લીંબુના ફૂલ વગર અને એકદમ ઝડપથી બની જતો પાણીપુરી ફ્લેવરનો ચેવડો અને સેવ તૈયાર છે. આ સેવ અને ચેવડો એટલો ટેસ્ટી લાગે છે કે બાળકો પણ વારંવાર માગીને ખાશે. અને ઘરના બધા સભ્યો કહે છે કે આ વખતે પણ પાણીપુરી ચેવડો બનાવજો. તો આ ચેવડો તમે પણ એકવાર ટ્રાય કરજો. તમે જુઓ કેટલો ક્રિસ્પી છે. જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. બહુ સરસ એવી લાગે છે અને બધાની ફેવરેટ છે. તો અમારા ઘરે તો પાણીપુરી ચેવડો બહુ જ બને છે. તમારા ઘરે બને છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું. થેન્ક યુ.